નવનીત બાલદિયાને ન્યાય અપાવવા સુરતનો કોળી સમાજ હવે મેદાને આવ્યો છે। સુરતની 100 ગાડી કાફલા સાથે કોળી સમાજના આગેવાનો ભાવનગર આવ્યા। ઋષિ ભારતી બાપુ પણ કોળી સમાજના સમર્થનમાં આવ્યા છે। કોળી સમાજના આગેવાનોએ વહેલી તકે ન્યાય અપાવવાની માંગ કરી છે। રવિવાર સુધીમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે। સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાજના 15 જેટલા એમએલએ, 3 એમપી, 2 મિનિસ્ટરો, 1 કેન્દ્રીય મિનિસ્ટર, આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ, પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો। એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે। जिसकी जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी, वोट हमेरा और राज तुम्हेरा, ये नहीं चलेगा। રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે। આગામી દિવસોમાં 2027માં કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં।